इस बधाने जय माताजी। गुड मॉर्निंग। सवार में આપણે ચા બનાવી દીધી, રોટલી કતળી છે। પહેલા અંજલિને હાલ જવાનું એના માટે રોટલી થઈ ગઈ છે અને ચા પણ મૂકી છે। અંજલિ તૈયાર થઈ રહી ને પહેલો તૈયાર થયો અમારે ચા પીવા। ચલો સવારમાં એને ચા પાણી કરી દઉં। અંજુન પહેલો ભણવા અડ્યા ને કોમલ બાળ કચરો વાળે રહી અને હું વાહન કસવા બેઠી છું અને મખે હજી દૂધ ભરાઈને આવ્યા નહીં કરે। અમારે કોરીઓ ચો હાણો લઈને બેઠો છો, એને વાળવાનું આવ્યું, મારે વાહન કસવા છે તો ફટાફટ વાહન કસી નાખું હું એકદમ ને। ચલો ગાઈસ, આપણે બધું કામ થઈ ગયું, વાહન થઈ ગયા છે અને આજે વરસાદ બહુ અંધાર્યો છે। ખબર નહીં આજ સારો વાઢો દે કે નથી વાઢો દેતો ને। દાંતોડું લઈને જઈએ છે વાઢવા અને અમારે કોરીએ જુઓ શું કરે છે, આવે હે પણ વાઢવા દે સારું। આ ખાટલા ઘરમાં મિલતી આવજે સોટા અને સોટા તો આવા મંડ્યા હે। જો ગઈશ વરસાદ અંધારીને આવ્યો હે, સોટા તો આવા મંડ્યા હવે વાઢવા જવું કે ના જવું એવું થયું છે। લુગડે આજ તો પડ્યા હે મેલા ધોયા વગર। ગઈશ તો મજૂર રોપાયા જો એડા લાગા ખેતરમાં અહીં રોપેર જો રોપેર એડા રોપે હે એડા। હા મમ્મી વાળે ને અહીંયા ઠેઠ વરસાદ અંધારે છે ને એટલે કે એડા ઉગી જાય ને એટલે અમારે એડા જ પહેરાયેલા એટલે મખાઈ એ કરે નહીં। આજે એકલાને સાલ લેવા જવાનું છે પણ હવે કોમલ કે હું આવું। અમારે ઓલો ધોબલો ઊભો ને કે આ ધોબલો ઊભો જો આ ધોબલો રહ્યો ને એક ખેતર એટલે આ હે ને અહીંયા કણે એક એડા પહેરેરા અને બાજુમાં કપાસની ઓલી કોર આપણે નહોતા કહેતા કે ફરી એડા રોપવા પડશે, એ ખેતરે શેડી નાખ્યું હોય, શેડેલું પડ્યું જો આ ખેતર શેડ્યું ને એ આમાં એડા પહેરવાના, આમાં એટલે આમાં એડા પહેરવાના છે અને એટલે આજ મખાઈ નવરા રહી। વરસાદ આવે એની પહેલાં એડા પહેરી કાઢે તો ઉગતા તો થઈ જાય। ચાલો હું કોમલ ના દઉં કા લુકડાને એવું લે આ ખાટલો અને લુકડા બધું મેલતી આવે છે। હું વાટવા એડું જે વટાઈએ વરસાદ આવશે તો આવતા રહે, થોડુંક વટાય એટલું વાટી નાખું। ચલો ગાઈસ આપણે જી વાટવા। ગાઈસ આપણે સાર લઈને આવતા રહ્યા ઘરે, ઢોરણ સારે નાખીએ ને હવે ઘરે જઈએ। અમારે ટ્રેક્ટર એડા પહેરવા આવી ગયું છે, અહીં કણ એડા પહેર્યા ખેતરમાં અને અમારા કોમલબેનને તો થાક લાગી ગયો, પોટકો ઉપાડીને આવ્યા ને સાર ન હોય એટલે ગાયને સાર નાખ્યા અને કોમલ અમારે થાકી જી જો ઘરમાં જરા પાણી લેતા જો હે બંધ થઈ ગયો ગોળો। મખાઈ આયા હે, મખાઈ કર હું પાણી મંગાવરી આપણે આવીને બેસી જાય ઘરે। કોમને પાણી ગોળો વારો વાળીને છે સારું લેબડા થડમાં અહીં કર પણ પેલું ઉપરથી કાપવાનું હોય, ઉપર જવાનું રૂચું થાય છે। ઉપર ઉપર તો સારું લે સોયડો આવેલો ઢાબા પર જવાનું આમ જોવે તો ખરી ને જવાનું, એ તો થોડો થોડો દાંતરે કરીને લઈ લેવાનું જરા તો જરા। કહું તાર હા પંખાની ચાકી ખુલી જાય શું કરે કોઈ, એ ચાકી નખાવાનું હરખું છે। હા નાલ નખાઈ તો આવ્યા હતા પણ તો ચાકીને આકલ નાકલ કરે છે। 3000 નો પંખો પર 3000 જેવો આવ્યો નહીં હો। પંખા વાળા ક્ષેત્ર છે આપણને દીના આકર મસ્ત આવ્યો ને આપણે તો હાવ પેલો આવ્યો। એ અલગ કંપની છે ને એ અલગ કંપની છે એટલે હું રોધન કરશો હોય, દીના આકા જેવો પંખો આવ્યો ને હું રોધન કરશો આજે અપ્પા કરી લો, સોમવાર શ્રાવણનો સોમવાર કરજો ના પછી વારે ને શ્રાવણની તો 12 તારીખથી શ્રાવણ મહિનો બેસે। ચલો ગાઈસ છે ને આપણે આવી ગયો વરસાદ અને ખાવા તૈયાર થઈ ગયું છે, ખાવું છે પણ ખાટલા મૂકીને પછી ખાઈએ જો સોટા મંડે।
तो खाटला अपने सोयडा में मिलवा मांडे सापरा मिले तो पलड़े नहीं लुकड़ा तो हटता तो यार हटता तो पड़े है હવે ખાવા તૈયાર થઈ ગઈશ તો આપણે જઈએ છીએ ખાવા ટોલી મેળવાનું હોય પણ હવે ચલો ગાઈસ આપણે બેસીએ ખાવા હવે આજે બનાવીશું કોબીનું શાક ને ઘઉંની રોટલી કોમલ રોટલી બનાવે છે ને આપણે ખાવાનું ને ભૂખ લાગી ગઈ છે गरम गरम है तो आपस में ट्रैक्टर के अंदर नहीं चलो गैस खाव हो तो आई जाओ कोबीનું શાક છે ને ઘઉંની રોટલી ખાવા પીવાનું થઈ ગયું છે કોમલે હમું કરી વાહન ભેગા કરી નાખે અને મકાઈ ચડાવી રહ્યા ટ્રેક્ટર તો આવી ગયું ઘરે એડા પહેર્યા હતા હવે બળદ્યા નહીં ને ત્યાં નવી આઈડિયા રહ્યા છું જેમ કે એડા આજનું પહેરતા હતા એટલે આપણે અહીંયા જ્યાં નહોતા આમાંથી એડા નાખે અને આ રીતના પહેરવાના તું બળદ ના હોય ને એને ટ્રેક્ટરને આ રીતનું આઈડિયા કરીને પહેરવાના એડા મસ્ત ઉગી જાય એડા અને મખાઈ આવ્યા નહીં ત્યાં દેખાતા નહીં અમારી ગાય જતી રહી છે તો ખેતરમાં ચાલો ગાય આપણે તો ખાવા પીવાનું બધું પતી ગયું પણ હવે લુગડા ધોઈ નાખીએ પાણી કતરું ભરી કાઢીએ ને લુગડા હવે તો બેસી જઈએ આપણે લુગડા ધોઈને અંદર સૂકવી દીધા જેમ કે સોટા આવતા હતા એટલે અંદર સૂકવી નાખે લુગડા તો હવે આપણે નાહવાનું રહેશે પછી નહીં નાખીએ બસ આપણે સાર લઈને આવતા રહેતા અને અહીં દળનું કરવા બેઠા હા મકાઈ નાહવા જાય રહ્યા ત્યાં નાશો તાર અને દળનું કરી નાખો એકદમનું તો કે કાલે રવિવાર હતો એટલે દળનું કર્યું નહોતું એટલે આજે દળનું મેલું છું સાર વાટવા જાય પણ ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે હંગાત ના લઈ જાય આખી ગોળ ગોળ સાર બગાડે છે આખી જો કોમળ કચરો વારે ગાઈસ આપણે દળનું કરી નાખ્યું છે અને હવે જઈએ ભેંસ દોવા કોમલ જો ચોખા વેણે હરી મખાઈ પાડીને બધી કાઢી કુંડ ભેંસ દોવેરા બે હાથે જેવા દોરા તો મને કે દોરાવજે થોડા ખસે પૂછે આ કરો ખાડો છે ગેસ આવે તો દોઈ રહે ભેંસ હા પતાર સાર નથી ને એટલું કાઢતી હતી પણ સાર નથી હવે દૂધ શું કરી નાખ્યું બરણી એ પડી ને બરણી આ બરણી પડેલી માથ ત્યાં શું હા કાઢેલો પૌ આખે ને તો 10-11 વાગે ને તો પેટમાં નહીં બળતું ચામાં અને પછી પેટમાં બળવા માંડે સારું અદા શું બનાવે રી એટલે દાળ ભાત બનાવી દો દાળ ભાત બનાવો મસ્ત બનાવજો ના તીખા કે ના મોળા મીડિયમ ચલો કોમલ તો દાળ ભાત બનાવવાની તૈયાર કરે રહી અને અંજુબેન અમારા ઘરમાં ટેપો પડે હે આજે આ ચોખા ખાવા આવ્યો આ ચમ લડ કરે હે કાબેરું કાળો આ શેડો જ જાય ખબર આપણે હવે પતી જાય ને પહેરવાના એડા તો
મારા પાકેટમાં જોયા છો પાકેટ પડી જાઓ ઘરમાં હો પાડ્યું આ તોળે ને ગતું હમી નહીં રહેતી પડતું કર્યું